ચાંગોદરની યુનિશિયન કંપનીમાં કામ કરતા સમયે સીડી પરથી પડી જવાથી હીરાભાઈનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું. યુનિશિયન કંપની વિરુદ્ધ કામદાર વળતર અધિનિયમ હેઠળ દાદીમા અને પૌત્રીએ ન્યાયની માંગ સાથે કોર્ટમાં દાવો કર્યો, છતાં આજ દિન સુધી એક પણ રૂપિયાનું વળતર ના મળતા રોષ. ધંધુકા તાલુકાના છેવાડાના ગામ મોટા ત્રાડિયાના રહેવાસી હીરાભાઈ ગાંડાભાઈ વેગડા પોતાનું ગુજરાન ચલાવવા માટે ચાંગોદર ખાતે આવેલ યુનિશિયન કંપનીની કેન્ટીનમાં નોકરી કરતા હતા. ત્યારે તારીખ 18/6/2023ના રોજ હીરાભાઈ કંપનીની સીડી પરથી પડી જતા તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ તેમની સારવાર કારગત ન નીવડતા હીરાભાઈનું તારીખ 25/6/2023ના રોજ 36 વર્ષની ઉંમરે મૃત્યુ થયું અને આ અંગે અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. આ અંગે જો વાત કરવામાં આવે તો હાલમાં મૃતકનો 11 વર્ષનો દીકરો સુમિત અને તેની વૃદ્ધ દાદીમાં જીતુબેન સાથે રહી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરે. સુમિતના માતા અને પિતા બંનેનું દુઃખદ અવસાન થવાથી હાલ તે નિરાધાર છે અને હાલમાં સુમિત વૃદ્ધ દાદીમાં સાથે રહી પોતાની જિંદગી ગુજારી રહ્યો છે, જ્યારે તેની દાદીમાં જીતુબેનની ઉંમર પણ 73 વર્ષથી વધારે હોવાથી તે પણ મજૂરી કામ માટે જઈ શકે તેમ નથી. ત્યારે સુમિત અને તેની વૃદ્ધ દાદીમા દ્વારા યુનિશિયન કંપની સામે કામદાર વળતર અધિનિયમ હેઠળ વળતર મેળવવા લેબર કોર્ટમાં દાવો કરેલ, તેમ છતાં આજ દિન સુધી કોર્ટ દ્વારા કે યુનિશિયન કંપની દ્વારા મૃતકના વારસદારોને એક પણ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું નથી. તેથી હાલના આ મોંઘવારીના સમયમાં તેમને જીવન જીવવું ખૂબ જ કઠિન બન્યું. તેથી વહેલી તકે સુમિત અને તેની વૃદ્ધ દાદીમા કોર્ટ અને કંપની સામે એકઠી ટશે વળતરની માંગ ઝંખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર.